TYBA સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓનું ઇકોનોમિક્સ પેપર નંબર 22 જેનું નામ છે બેન્કિંગ અને નાણાં બજાર, જેની અંદર ટોટલ 6 ચેપ્ટર છે. 6 ચેપ્ટરમાં નંબર 1 ભારતમાં બેન્કિંગ માળખું, નંબર 2 રાષ્ટ્રીયકૃત બેંક, નંબર 3 ભારતીય મૂડી બજાર 1, ભારતીય મૂડી બજાર 2, મધ્યસ્થ બેંક અને સ્ટોક એક્સચેન્જ. જેની અંદર આપણે ચેપ્ટર નંબર 1ની ક્લાસમાં ડિસ્કસ થઈ ગયું છે. ચેપ્ટર નંબર 2 જે છે રાષ્ટ્રીયકૃત બેંકો, જેમાં રાષ્ટ્રીયકૃત બેંક શું છે, એનો અર્થ, મિનિંગ, વ્યાખ્યા, એ બધી વાત આપણે આગળ થઈ ગઈ હતી. છતાં આજે ફટાફટ હમણાં કેટલા ટાઈમે મળ્યા છીએ તો ફટાફટ એક રિવિઝન કરી નાખીએ. ચેપ્ટર નંબર 2 જે છે શું છે, રાષ્ટ્રીયકૃત બેંકો. આપણે પહેલા ચેપ્ટરની અંદર શીખી ગયા. રાષ્ટ્રીયકૃતનો થોડોક ટોપિક અંદર આવી ગયો છે. રાષ્ટ્રીયકૃત એટલે શું કે સરકાર જે બેંકો છે એને પોતાના હસ્તે લઈ લે અને શું કહેવામાં આવે છે, રાષ્ટ્રીયકૃત બેંકો. શું કામે આવું કરવામાં આવે છે તો કે ક્યારેક કંઈક ઇસ્યુ થયા હોય એના લીધે, સરકારના અનુભવના લીધે સરકારે શું કર્યું, ખાનગીકરણ કર્યું, અને એ ખાનગીકરણ એટલે શું થયું, એ રાષ્ટ્રીયકૃત બેંક. ક્લિયર? આગળ વધીએ એની અંદર. જેવી જ આપણને જેમ આપણા શરીરમાં આપણે જીવવા માટે લોહીની જરૂર છે, એવી જ રીતે અર્થતંત્ર જે છે એમાં બેન્કિંગ જરૂરી છે. આઝાદી સમયે જ્યારે વ્યાપારી બેંકો છે એ શું હતું, ખાનગી ક્ષેત્રે હતી. આપણને ખ્યાલ છે, આપણે આગળના ચેપ્ટરમાં સરસ એવી રીતે શીખી ગયા. પણ આયોજન દરમિયાન આ બેંકોએ શું કર્યું તો કે રાષ્ટ્રનું હિત જળવાય, બરાબર, તો એના હિતના માટે જે કામ થવું જોઈતું હતું એ કામ થઈ શકતું નહોતું, એ કામ કરતી નહોતી. તો માટે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં એ સહયોગ બનતી નહોતી. માટે શું કરવામાં આવ્યું તો કે 18 જુલાઈ 1969ના રોજ 14 બેંકો જે છે, પણ કેવી મોટી બેંકો, પહેલા 14 મોટી બેંક અને પછી 1980માં 6 મોટી બેંકોનું શું કરવામાં આવ્યું, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એનો મતલબ કે સરકારે પોતાના હસ્તે બેંકને લઈ લીધી. શું કામે લઈ લીધી? દેશની પ્રગતિ કરવા માટે. કારણ કે બેંક છે એ અર્થતંત્રમાં, અર્થકારણમાં લોહીનું કામ જે છે એ પૂરું પાડે છે માટે. તો આવી રાષ્ટ્રીયકૃત જે બેંક છે એ રાષ્ટ્રીયકરણ પૂર્વની વ્યાપારી બેંકોની જે પહેલા કાર્યપદ્ધતિ હતી, હવે એ જોઈએ કે રાષ્ટ્રીયકરણ પૂર્વે જ્યારે રાષ્ટ્રીયકરણ નહોતું થયું ત્યારે શું થતું હતું તો કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણું બેન્કિંગ ક્ષેત્ર કેવું હતું, અતિ અલ્પ વિકસિત હતું. અતિ અલ્પ વિકસિત એટલે ખરાબમાં ખરાબ કન્ડિશન કહીએ તો પણ ચાલે. જે વ્યાપારી બેંકો અસ્તિત્વ ધરાવતી હતી એ બધી બેંક કેવી હતી, ખાનગી માલિકીની. હવે આપણને ખબર છે કોઈ પણ વ્યક્તિ છે એ ખાનગી માલિકી હોય કે ગમે એવું હોય તો કોઈ પણ પેઢી છે એ શેના માટે હોય છે તો કે નફો કમાવા માટે. તો એ નફાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખતી હતી. પોતાના જે ધિરાણની નીતિ હતી એ કોને ધ્યાનમાં રાખી હતી, એને વધારેમાં વધારે કઈ રીતે નફો પ્રાપ્ત થાય છે એ નહીં ધ્યાનમાં રાખતી હતી. માટે આ ધિરાણની જે નીતિ છે એ રાષ્ટ્રના આર્થિક વિકાસના હિતને શું હતી, પોષક બને શકે તેવી હતી નહીં. આથી સરકારે શું કર્યું તો કે જે એવી વ્યાપારી બેંકો હતી એ રાષ્ટ્રના હિતમાં જે કામ કરવા માટે કેટલાક પ્રયત્નો શું કર્યા, હાથ ધર્યા. તો સૌથી પહેલા સરકારે શું કર્યું તો વ્યાપારી બેંકોએ શું કર્યું, રાષ્ટ્રના હિત માટે કામ કરવા માટે એના ઉપર શું કર્યું, નિયંત્રણ લાદવાનું કર્યું. 1949માં સરકારે સૌપ્રથમ શું કર્યું, બેન્કિંગ કંપની એક્ટ છે એ બહાર પાડ્યો, બરાબર. સૌપ્રથમ 1949માં શું કામે બહાર પાડ્યો તો કે ભાઈ જે બેંકો છે, વ્યાપારી બેંકો છે, એને નિયંત્રણ રાખી શકાય માટે, એનું નિયમન કરી શકાય માટે. એટલે આરબીઆઈ જે છે, તેથી શું થયું, સરકારે જે બેન્કિંગ કંપની એક્ટ આપ્યો એટલે એના લીધે થોડો સુધારો શું થયું, બેંકોમાં તમને જોવા મળ્યો. એટલે બેંકોમાં થોડું પરિવર્તન આવ્યું. આમ છતાં વ્યાપારી બેંકો જે છે એને બહુ પોતાનું સહકાર ભર્યું વર્તન આપ્યું નહીં. આથી સરકારે શું કર્યું, ફરીવાર રાષ્ટ્રનું હિત જળવાય એના માટે સૌથી પહેલા એક પ્રયોગ કર્યો. શું પ્રયોગ કર્યો તો કે પ્રાયોગિક ધોરણે, એટલે સૌ પ્રથમ 1 જુલાઈ 1955માં વ્યાપારી બેંકનું ક્ષેત્ર જેનું સૌથી વિશેષ મહત્વ અને પ્રભુત્વ હતું એવી જે બેંક છે ઇમ્પિરિયલ બેંક, એનું શું કરી નાખ્યું, રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. એટલે સરકારે
પોતાનો હાથ દાખવી દીધો. સરકાર એન્ટર થઈ ગઈ. શેમાં એન્ટર થઈ ગઈ? જે ખાનગી બેંક હતી એને શું કરી? સરકારે જપ્ત કરી લીધી. અને જે સારી એવી મોટી બેંક હતી સરકારે ડાયરેક્ટ એને જ લીધી. કઈ બેંક છે? ઇમ્પિરિયલ બેંકનું સૌથી પહેલા રાષ્ટ્રીયકરણ કર્યું અને સરકારે એના નામ લીધી. સરકારે હસ્તક્ષેપ કરી માટે બેંકનું નામ શું રાખ્યું છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અને અત્યારે આપણે SBI ને બહુ સારી એવી રીતે ઓળખીએ છીએ, રાઈટ? તો સરકારે જ્યારે એમ્પિરિયલનું રાષ્ટ્રીયકરણ કર્યું તો બાકીની જે બેંકો હતી એને શીખવાની જરૂર હતી કે ભાઈ હવે સરકાર આ મામલે આવી ગઈ છે તો આપણે હવે આપણું કામ જે છે એ પ્રજાના હિત માટે કરવું જોઈએ, રાષ્ટ્રના હિત માટે કરવું જોઈએ. એમ ના કર્યું, એને પોતાના પ્રોફિટને જ ધ્યાનમાં લીધો. માટે સરકારે ફરી એકવાર 14 મોટી બેંક અને 6 બીજી મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. જ્યારે કોંગ્રેસની સમિતિ રચાણી, એક પેનલ રચેલી, તો પેનલમાં એવું કહેવામાં આવ્યું 1969માં જે પેનલ રજૂ થઈ તો એ લોકોએ અહેવાલ આપ્યો કે આયોજિત અર્થકારણમાં વ્યાપારી બેંકો પર ખાનગી અંકુશ હોવો એ ઐતિહાસિક દ્રષ્ટિએ કેવું છે? અસંગત છે. તે આયોજનના ધ્યેયને સિદ્ધ કરવા માટે મોટી અડચણરૂપ છે. જે પેનલ બેઠી, પેનલે એવું કહી દીધું કે જો તમે ભાઈ બધી જ ખાનગી બેંકો રાખશો તો આપણા માટે સારું નથી, સરકાર માટે એટલે કે રાષ્ટ્ર માટે સારું નથી, અને તમારે શું કરવું પડશે? અંકુશમાં રાખવી પડશે. અને આ માટે ધીમે ધીમે સરકારે કંપનીઝ એક્ટમાં, જે બેન્કિંગ એક્ટ હતો, કંપનીઝ એક્ટ નહીં, બેન્કિંગ એક્ટ હતો, એમાં શું કર્યું? સરકારે સુધારો કર્યો અને જેની મૂડી 50 કરોડથી વધારે રૂપિયાની હતી એવી 14 મોટી બેંક અને ત્યારબાદ 1980માં 6 મોટી બેંકનું શું કરી દીધું સરકારે? રાષ્ટ્રીયકરણ. આમ 14 1969માં અને 6 બેંક 1980માં. 20 બેંક એવી હતી, 20 અને એક જે ઇમ્પિરિયલ એટલે જેને આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અત્યારે હાલ ઓળખીએ છીએ 21મી, અને 7 સબસિડિયરી બેંક એટલે જેના સંદર્ભમાં આવેલી હોય એવી 7 બેંકો. એમ કરીને સરકારે ટોટલ 27 બેંકોને શું કરી લીધી? સરકારના હસ્તે લઈ લીધી. સૌથી પહેલા શું કર્યું? ઇમ્પિરિયલને લીધી. ઇમ્પિરિયલથી નહીં શીખ્યા નહીં તો એક પેનલ બનાવવામાં આવી. તો પેનલમાં એવો ડિસિઝન કર્યો કે જો તમારે રાષ્ટ્રને સરખી રીતે ચલાવવો હોય તો આમાં ખાનગીકરણ કરવું કમ્પલસરી છે. તો માટે સરકારે જેની 50 કરોડથી વધારે મૂડી હતી, મૂડી ભંડોળ હતું, એને શું કરી દીધું? સરકારે રાષ્ટ્રીયકૃત કરી દીધી. એટલે સરકારે પોતાના હસ્તે લઈ લીધી. ક્લિયર? એના પછીનો ટોપિક છે વ્યાપારી બેંકોના રાષ્ટ્રીયકરણના કારણો, જેની અંદર તો આપણને ખબર છે કે શું કામે રાષ્ટ્રીયકરણ કરવાની સરકારને જરૂર પડી. તો નંબર 1 તમને એવું કીધું છે કે શહેરી વિસ્તારમાં કેન્દ્રીકરણ થયેલું હતું. ઇટ મીન્સ નાના ગામડાને પ્રાયોરિટી નહોતા આપવામાં આવતી. મોટા ગામ હતા ત્યાં જ બેંકો અસ્તિત્વમાં હતી. માટે શહેરી વિસ્તારની લોકો કેન્દ્રીકરણ કરતા હતા. માટે આવું ના થાય, બધાને બેંકની સુવિધા પ્રાપ્ત થાય, માટે સરકારે શું કર્યું? કેન્દ્રીકરણ કરી નાખ્યું. સેકન્ડ વન છે કે રાષ્ટ્રના હિતને બદલે એ લોકો શું કરતા હતા? મહત્તમ નફો મેળવતા હતા અને પોતાનો નફો કેમ વધે છે એવું જોતા હતા. માટે સરકારે રાષ્ટ્રીયકૃત કરી દીધું. પછી વેપાર વાણિજ્યનું જે ક્ષેત્ર છે એમાં ટૂંકા ગાળાનું ધિરાણ આપવામાં રસ લેતા નહોતા. એ લોકો શું કરતા હતા? તો કે લાંબા ગાળે ધિરાણ આપવામાં જ, અથવા તો ધનિકો છે, ઉદ્યોગપતિ છે, એને જ એ લોકો રસ ધરાવતા હતા. નાના વેપારીઓને, નાના ગૃહ ઉદ્યોગોને લોકો ધ્યાનમાં લેતા નહોતા. માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જો અહીંયા કીધું નાના ક્ષેત્રે નહોતું. પછી કૃષિ ક્ષેત્રને એ લોકો ધ્યાનમાં નહોતા લેતા. અને આપણો દેશ છે એ કૃષિને આધારિત છે, માટે તમારે કૃષિને ધ્યાનમાં લેવી પડે. પછી પ્રાદેશિક દ્રષ્ટિએ બેન્કિંગ સુવિધાઓની બાબતમાં ખૂબ જ અસમાનતા પ્રવર્તી હતી. પ્રાદેશિક એટલે કે ગામડામાં હોય તો ત્યાં તમને કોઈ સારી રીતે જવાબ આપવામાં આવતા નહોતા, અસમાનતા રાખતા હતા. બેન્કિંગ ક્ષેત્રે ખાનગી ઇજારાશાહી પ્રવૃત્તિ હતી, તેથી સમાજનું ખૂબ જ શોષણ થતું હતું. આ કારણો સિવાય આના લીધે સરકારે 27 બેંકોનું સરકારે રાષ્ટ્રીયકૃત બેંકો રાષ્ટ્રીયકરણ કર્યું. હવે આ જે ડિટેલ આપણે કર્યા એ ડિટેલ ઇન ડીપમાં આપ્યું છે. નંબર 1 તમને કીધું છે કે બેન્કિંગ વિકાસની
બેન્કિંગ વિકાસની અસમતુલાઓ તથા ઐતિહાસિક વિકૃતિઓ દૂર કરવા માટે જે અસમતુલા ઉદ્ભવતી હતી એ દૂર કરવા માટે શું કર્યું? સરકારે બેંકને હસ્તગત કરી લીધી, રાઈટ, સહભાગી બનવા માટે, જેનાથી કૃષિને નાના ઉદ્યોગોને બધાને પ્રાયોરિટી મળે માટે, સાચા સ્વરૂપમાં સામાજિક સેવાની સંસ્થા બનવા માટે. બેંકોનું કામ શું છે? તો કે ભાઈ રાષ્ટ્રનું હિત જાળવવાનું, જૂની નોટો હોય એને રિટર્ન આપવાની, તમે જે મૂડી મૂકો છો એ મૂડીને સાચવવાની, પછી જૂની ચાલને ચાલુ રાખીને પોતાના હિતને પોષવા માટે સગા સંબંધીઓ, વગવાળા લોકો, મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓની જે પ્રવૃત્તિ હતી એ ચાલુ રાખવામાં આવી. પરિણામે સરકારને આવું નો ઠીક લાગ્યું, માટે સરકારને એવું થયું કે લોકોનું રક્ષણ કરવું જરૂરી છે, માટે સરકારે શું કરી નાખ્યું કે બેંકોને પોતાના હસ્તક લઈ લીધી. અગ્રતા ક્રમવાળા ક્ષેત્રોને ધિરાણની સવલતો પૂરી પાડવા માટે, ઇટ મીન્સ ખેતી ક્ષેત્ર, નાના ઉદ્યોગ, છૂટક વેપારીઓ જેવા લોકો છે, જે નાના નાના વ્યક્તિઓ છે, જેની ક્યાંય ઓળખાણ નથી, એવા લોકોને શું કર્યું? ધિરાણ પૂરી પાડવા માટે આવી બેંકને સરકારે રાષ્ટ્રીયકરણ કર્યું. નંબર 4, આર્થિક આયોજન માટેની નાણાકીય જરૂરિયાતને સંતોષવા માટે. આર્થિક આયોજનની એટલે આપણને ખબર છે ગમે એ વસ્તુ હોય તો આપણે આયોજન વગર કંઈ થતું નથી. એક બાજુ જ્યારે બેંકો અઢળક નફો કમાતી હતી, પણ એ નફાને શું કરતા? ખાનગી માલિકના હાથમાં વયો જતો હતો. એ નફામાંથી એ લોકો નહોતા સરકારને કંઈ કરતા, કે નહોતા નાના વેપારીઓને લોન આપતા, કે કંઈ નહોતા કરતા, માટે શું કરતા હતા? પોતાની તિજોરીમાં મૂકી દેતા હતા. એ ખાનગી લોકોનો જે માલિકીમાં હાથ ઉપર ચાલ્યો જતો હતો નફો. જ્યારે બીજી બાજુ એ શું કરતું હતું કે આયોજિત આર્થિક વિકાસના કાર્યક્રમને અમલ માટે સરકાર વધુને વધુ નાણાંની જરૂર ઊભી થઈ. તેથી આર્થિક વિકાસ માટે જરૂરી નાણાં મેળવવા માટે વેપારી બેંકોનો નફો સરકાર હસ્તક લેવાની જરૂર હતી. સરકારે શું કર્યું? સરકારે કહી દીધું એ નફો અમને આપતા જાઓ. શું કામે? તો કે લોકોની જે નાણાંની જરૂરિયાત છે એને પૂરી કરવા માટે. સરકારને કામ ત્યારે કરશે, સરકાર પાસે પૈસા હશે ત્યારે સરકાર કામ કરશે, પણ આવું ત્યારે જ શક્ય બને એમ હતું કે જ્યારે એનો સંપૂર્ણ વહીવટ સરકારના હાથમાં જતો રહે, માટે ત્યાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. નેક્સ્ટ, સંપત્તિ અને સત્તાનું કેન્દ્રીકરણ ઘટાડવા માટે. સંપત્તિ અને સત્તાનું એટલે જ્યારે આયોજન કાળ દરમિયાન આર્થિક ક્ષેત્રે સંપત્તિ અને તેનું સત્તાનું કેન્દ્રીકરણ વધી ગયું હતું, તેમાં વેપારી બેંકોનો ફાળો કેવો હતો? ઘણો મોટો હતો. ખાનગી વેપારી બેંકો પણ પર દેશના કેટલાક મોટા માંધાતા વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો અંકુશ હતો. ઇટ મીન્સ બેંકો જે છે એ શું કરતી? તો કે મોટા ઉદ્યોગપતિઓ હતા, મોટા વેપારીઓ હતા, એ જેમ કહીને એમ કરતી હતી કે અમને આટલી લોન આપો, કામ કરો, તેમ કરો, કેટલા પર્સન્ટેજ આપો, જે કંઈ હતું એ બધું કોના અંકુશમાં હતું? વેપારીઓને અને ઉદ્યોગપતિના અંકુશમાં. માટે કેટલાક કિસ્સામાં એવું બનતું કે બેંકના માલિક જ ઔદ્યોગિક વેપાર પ્રવૃત્તિઓ સાથે સીધી રીતે સંકળાયેલા હતા. તેથી તેઓ બેંકના ભંડોળ વડે મોટા ઔદ્યોગિક અને વ્યાપારી સામ્રાજ્યો શું કરતા હતા? ઊભા કરતા હતા. અને ઘણા કિસ્સામાં એવું બન્યું કે જે વ્યક્તિ બેંકમાં હતો ને એ જ વ્યક્તિ એવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝનો શું હતો? જે બેંકનો ડિરેક્ટર હતો ને એ જ કંપનીનો પણ ડિરેક્ટર હોય. એનો મતલબ શું? કે બેંકમાં એનું ચાલે ધોરાજી અને કંપનીમાં એની ધોરાજી ચાલે. તો આવું થતું હતું, આવું શોષણ થતું હતું, માટે સરકારે શું કર્યું? રાષ્ટ્રીયકરણ કર્યું. આ બધા ટોપિક આપણે ક્લાસમાં ડિસ્કસ થઈ ગયા છે, પણ આફ્ટર લોંગ ટાઈમ આપણે લોકો મળીએ છીએ, માટે ક્વિકલી એક રિવિઝન કરાવું છું. નેક્સ્ટ વન છે નિષ્ક્રિય બચત અને મૂડી રોકાણને માર્ગે વાળવા માટે. જેમને વધારાની ગામડામાં બેંકો નહોતી, બરાબર, તો ગામડાવાળાના જે પૈસા હતા, જેનો નફો હતો એ લોકોના ઘરમાં જ પડ્યો રહેતો હતો. તો શું થતું હતું કે એ લોકોને જો બેન્કિંગ આપવામાં આવે, બેન્કિંગની સુવિધા પૂરી પાડવામાં આવે તો બે બેનિફિટ થાય. ક્યાં બેનિફિટ થાય? તો કે એક તો એ લોકો પોતાની થાપણો છે એ બેંકમાં મૂકે તો એ લોકોને થાપણો પર વ્યાજ મળે, અને બીજું એ હતું કે એની થાપણો સરકાર બીજે ક્યાંક યુઝ પણ કરી શકે. માટે શું હતું? જે નિષ્ક્રિય કામ વગરની જે બચતો પડી રહેતી તેને શું થયું? એક મૂડી રોકાણ જોતું હતું, માટે પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. નેક્સ્ટ, આર્થિક નીતિઓનો યોગ્ય અમલ કરવા માટે.
જ્યારે તેજી અને મંદી અસ્તિત્વમાં આવે તે આર્થિક વિકાસને શું કરે છે, અવરોધ પૂરી પાડે છે. આથી તેજી અને મંદીને સર્જવામાં વ્યાપારી બેંકો ધિરાણની નીતિનો શું કરે છે, મહત્વનો ભાગ ભજવે છે. આપણને ખબર છે જ્યારે તેજી હોય ત્યારે રેપો રેટમાં ચેન્જીસ હોય અને મંદી હોય ત્યારે રેપો રેટમાં ચેન્જીસ હોય છે, રાઈટ. તેથી વ્યાપારી બેંકોની ધિરાણ નીતિને નિયંત્રણ કરવાની શું થયું, જરૂરિયાત પેદા થઈ. આથી જ્યાં સુધી વ્યાપારી બેંકો ખાનગી માલિકીની હોય ત્યાં સુધી રિઝર્વ બેંકની નાણાકીય નીતિ અને સરકારની રાજકોષીય નીતિ દ્વારા વેપારી બેંકોના ધિરાણ નીતિમાં પરિવર્તન સર્જીને તેજી મંદીના વમળો ડામવામાં સફળતા મળી શકે તેમ નહોતું. ઇટ મીન્સ ખાનગી બેંકો હોય તો ખાનગી બેંકો સરકારનું માને નહીં, આરબીઆઈનું માને નહીં. માટે આવું તેજી મંદી વારંવાર ન ઉખડે, તેજી મંદી વારંવાર ન થાય એના માટે આવું કરવામાં આવ્યું. નેક્સ્ટ, બેન્કિંગ વિકાસની પ્રાદેશિક અસમતુલા નિવારવા માટે પંજાબ છે, હરિયાણા છે, મહારાષ્ટ્ર, ગુજરાત આવા વિકસિત જે અલ્પ વિકસિત એવા દેશો હતા જેનો સારો એવા દેશોનો શું થઈ ગયો, વિકાસ થયો. જ્યારે બિહાર છે, આસામ છે, નાગાલેન્ડ છે, મણિપુર છે, રાજસ્થાન એવા પછાત દેશો હતા એ કેવા રહી ગયા, અલ્પ વિકસિત રહી ગયા. આમ બેન્કિંગ ક્ષેત્રનું શું થયું, મર્યાદિત વિકસિત રાજ્યોમાં બેન્કિંગ ક્ષેત્રના અલ્પ વિકસિત દેશોમાં અલ્પ વિકાસ થયો. જ્યાં પછાત વિસ્તાર હતો ત્યાં બેંકોનો ઓછો વિકાસ થયો, જ્યાં સારો એવો વિસ્તાર હતો ત્યાં બેંકોનો સારો વિકાસ થયો. માટે આવું ના થાય, બધા રાજ્યોને સરખું રહે, બધા રાજ્ય પાછળ ના રહે, એક પણ રાજ્ય અલ્પ વિકસિત ના રહે. માટે પણ આ અસમતુલા જે પ્રાદેશિક અસમતુલા હતી એને દૂર કરવા માટે શું કરવામાં આવ્યું છે, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વન છે એ છે થાપણોને બેન્કિંગ રોકાણમાં સલામતીની ખાતરી આપવા માટે. જે થાપણદાર છે એ પોતાના પસીનાની કમાઈ વ્યાપારી બેંકોને જમા કરાય, તેથી શું થાય, એની સલામતીને એને ખાતરી મળે. તો આવી ખાતરી જ્યારે આપણને ખ્યાલ છે, ગમે એ વસ્તુ આપણે જનરલી આપણે ગવર્મેન્ટ તરફ ઢળીએ છીએ, મતલબ પૈસા મૂકવા છે તો કે ભાઈ ગવર્મેન્ટનું હોય ત્યાં મૂકે એટલે એ ક્યારેય ડૂબે નહીં. ખાનગી બેંકોમાં ન મૂકો, નહીતર ક્યારે બેંક બંધ થઈ જશે ખબર પડશે નહીં. તો માટે પણ રાષ્ટ્રીયકરણ પૂર્વે કેટલીક એવી બેંકો હતી જે હું હતું ફરચામાં જતી રહેતી હતી. શું કામે કે લોકો એના પૈસા મૂકીને એના ન નીકળતા તો બેંકો રાતોરાત બંધ થઈ જાય. તો માટે લોકોને શું થઈ ગયું, તો બેંક ઉપરથી વિશ્વાસ ઉડી ગયો. તો જો સરકારનું નામ પડે તો લોકો ત્યાં થાપણ મૂકવા જાય. માટે લોકોનો ડર દૂર કરવા માટે 1900 દૂર કરવા માટે પણ આવું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. નેક્સ્ટ, બેંકોના નાણાકીય સાધનોના દુરુપયોગને અટકાવવા માટે વ્યાપારી બેંકોએ રાષ્ટ્રના હિતમાં એવા ક્ષેત્રોમાં ધિરાણ કરવું જોઈએ કે જેથી ઉત્પાદકીય હોય અને આર્થિક વિકાસમાં પોષક બને તેવા હોય છે. પણ રાષ્ટ્રીયકરણ પૂર્વે દેશમાં સતત શું થઈ ગયો, ફુગાવો આવ્યો. તેથી વ્યાપારી બેંકોના ડિરેક્ટર જેમાંથી સહેલાઈથી નફો પ્રાપ્ત થાય તેવી અછતવાળી ચીજ વસ્તુનો શું કરતા હતા, સંગ્રહખોર કરે અને અન્ય ઉત્પાદકીય ધિરાણ કરીને રાષ્ટ્રના મર્યાદિત નાણાકીય સાધનનો શું કરતા હતા, અસાધારણ દુરુપયોગ કરતા હતા. આવું થતું હતું. માટે સરકારે શું કર્યું છે, આવા સાધનોનો દુરુપયોગ ન થાય માટે રાષ્ટ્રીયકરણ પણ કર્યું. તો આ હતા રાષ્ટ્રીયકરણના કારણો. આપણો આ જે ટોપિક ક્લાસમાં ચાલી રહ્યો હતો એ આ ટોપિક છે કે રાષ્ટ્રીયકૃત બેંકોનો આયોજન કાળ દરમિયાન વિકાસ અને પ્રગતિ. વિકાસની અંદર જોઈએ તો સૌથી પહેલા રાષ્ટ્રીયકરણનો જે હેતુ છે, શું હેતુ છે એ જોઈએ. તો કે 1969 અને 1980માં 1969માં 18 બેંક, 1980માં કેટલી બેંક, 14 વ્યાપારી બેંકો અને 6 બેંકોનું શું કરવામાં આવ્યું છે, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આર્થિક ક્ષેત્રે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું. કોણે? સરકારે. આપણે કે તમે કે મેં નહીં. એના હેતુ ક્યાં હતા એ હેતુ જોઈએ. તો હેતુમાં નંબર 1 તમને એવું કીધું છે, રાષ્ટ્રીયકરણ પછી વ્યાપારી બેંકોની સેવાઓનો ઝડપથી વિસ્તાર કરવો. એટલા માટે શું કરવાનું છે, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધી બેંકોની સેવાઓથી વંચિત રહેલા સમાજના દબાયેલા વર્ગો અને ક્ષેત્રોને તમામ પ્રકારની સેવાનો લાભ મળે. એટલા માટે આપણે વાત થઈ હતી કે શું થતું હતું, તો કે નાના ઉદ્યોગો હતા, નાના લોકો હતા, ગૃહ ઉદ્યોગો હતા, એ લોકોને પૈસાની સવલત પૂરી પાડવામાં આવતી નહોતી. માટે
પછી ખેતીને એ લોકો ધ્યાન નહોતા આપતા. ખેતી છે, નાના ઉદ્યોગો છે, છૂટક વેપારીઓ છે, એ લોકો ઉપર ધ્યાન આપતા નહોતા માટે પછી બેંકોનું નિષ્ણાંત દ્વારા સંચાલન થાય એવી વ્યવસ્થા ગોઠવવા માટે. પછી તો કે અર્થકારણમાં ઇજારાશાહીના વલણને આગળ વધતા અટકાવવા માટે. અને નંબર 6, રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં વ્યાપારી બેંકોને સહભાગી બનાવવા માટે. આ બધા હેતુ, ટોટલ 6 હેતુને લીધે શું કરવામાં આવ્યું છે? રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. હવે એક પછી એક ડિટેલ જોઈ કે રાષ્ટ્રીયકૃત વેપારી બેંકોની વિકાસ અને પ્રગતિ, રાઈટ, એ હેતુ હતા. હવે એની પ્રગતિ જોઈએ, ક્યાં ક્યાં પ્રગતિ મેળવવામાં આવી. તો કે રાષ્ટ્રીયકરણ પછી દેશના કુલ બેન્કિંગ વેપારમાં 85% જેટલો વેપાર હતો. કેટલો હતો? 85% જેટલો હતો, જે જાહેર ક્ષેત્રની સીધી માલિકી, નિયમન અને વ્યવસ્થા તંત્ર હેઠળ આવી ગયો છે. આમ દેશના મોટા ભાગનો બેન્કિંગ વેપાર જાહેર માલિકી હેઠળ આવ્યો હોવાથી હવે રાષ્ટ્રીય નીતિઓ જેવી નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિના ઉદ્દેશો સાથે તેમની પ્રવૃત્તિઓનું અનુકૂલન કરવાનું શું બન્યું છે? સરળ બન્યું છે. વળી રાષ્ટ્રીયકૃત વ્યાપારી બેંકો વધુને વધુ જનતાલક્ષી બનાવવા માટે નીતિ વિષયક માર્ગદર્શક આદેશો આપવામાં આવ્યા છે. 1969 થી 11-12 સુધીના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીયકૃત વ્યાપારી બેંકોએ જે વિકાસ પ્રગતિ સાધી છે એ હવે જોઈએ. ઇન શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં તમને કે રાષ્ટ્રીયકરણ થવાથી દેશની પ્રગતિ થઈ. વ્યાપારી બેંકો મોટા ભાગની બેન્કિંગ જે છે એની માલિકીમાં અને એની નિયમનમાં, વ્યવસ્થા તંત્રમાં બધામાં શું જોવા મળ્યું? ફાયદો અને ફાયદો. કુલ બેન્કિંગ છે એમાં કેટલા ટકાનો વધારો થયો? વેપારમાંથી 85%નો વેપારમાં વધારો જોવા મળે છે. હવે પ્રગતિ જોઈએ તો પ્રગતિની અંદર નંબર 1 તમને એવું કીધું છે શાખાઓનું વિસ્તરણ. શાખા એટલે કોની શાખા? ઝાડની શાખા, ઝાડની ડાળી. શાખાઓનું વિસ્તરણ એટલે શું? તો કે રાષ્ટ્રીયકરણ પછી વ્યાપારી બેંકોએ શાખ વિસ્તરણનો શું કર્યો છે? જંગી કાર્યક્રમ અપનાવ્યો છે, જે ભારતીય બેન્કિંગ ઇતિહાસમાં શું છે? એક અજોડ ઘટના ગણાય છે. રાષ્ટ્રીયકરણ પહેલા એટલે કે એના પહેલાનું ડિસેમ્બર 1960માં બેંક શાખાઓની સંખ્યા કેટલી હતી? 5024. એમાંથી શું કર્યું તો કે ત્યાર પછી 8.5 વર્ષમાં એ કેટલી થઈ ગઈ? 3260 એટલે 3236 નવી શાખાનો ઉમેરો થતા જૂન 69માં કુલ બેંકોની શાખાઓ કેટલી થઈ ગઈ? 8260ની. પહેલા હતી 5024, એમાં નવો વધારો થયો 3236નો. તો જૂનમાં એ બેંકો કેટલી થઈ ગઈ? 8260. આમ રાષ્ટ્રીયકરણ પૂર્વેના 8.5 વર્ષના ગાળામાં સરેરાશ 400 શાખાઓનો થી ઓછો વધારો થયો હતો. એટલે 400 આજુબાજુનું શું જોવા મળે તમને? એ રીતના 400 શાખાઓથી ઓછો વધારો થયો હતો. ત્યારબાદ શું કરવામાં આવ્યું તો કે અંદાજો અનુસાર રાષ્ટ્રીયકરણ બાદ જૂન 1969 થી 30 જૂન 2011 સુધીમાં 42 વર્ષના ગાળામાં કુલ શાખા કેટલી હતી? 8260. એ વધીને કેટલી થઈ ગઈ? 89,622. ઇટ મીન્સ 8260 પરથી આટલા 42 વર્ષના ગાળામાં, પેલા 8.5 વર્ષના ગાળામાં 400 શાખા માંડ વધી હતી, ઘટી હતી. બરાબર, 400 શાખાનો ચેન્જીસ આવ્યો. જ્યારે આ ટાઈમના દરમિયાન રાષ્ટ્રીયકરણ બાદ 89,622 જેટલી થઈ ગઈ અને હર વર્ષે 830 નવી બેંકો ઓપન થવા માંડી. બરાબર. સેકન્ડ વન, ગ્રામીણ ક્ષેત્રે બેન્કિંગ શાખાઓમાં વૃદ્ધિનું પ્રમાણ. ઇટ મીન્સ કે પહેલા રાષ્ટ્રીયકરણ નહોતું ત્યારે શું હતું તો કે ગામડાની બેંકો, ગામડામાં કોઈ મહત્વ જ હતું નહીં. ગામડામાં અંદર બેંકો આવેલી હતી નહીં, આવેલી હતી તો ઓછી આવેલી હતી, અને જે આવેલી હતી એ લોકો શાક સર્જનની પ્રક્રિયા છે કે ભંડોળની પ્રક્રિયા છે એમાં શું કરતા હતા? સરખું થતું નહોતું. માટે શું કર્યું? આ જયારે રાષ્ટ્રીયકરણ થયું ત્યારે શું જોવામાં આવ્યું? ગ્રામીણ ક્ષેત્રને વધારે પ્રાયોરિટી આપવામાં આવી. તો 1969માં કુલ બેન્કિંગ શાખા
જે હતી કેટલી હતી 8,260, હજુ આપણે જોઈને જ રહ્યા, રાઈટ. એમાંથી 1860 શાખા ક્યાં હતી? ગામડાઓમાં હતી. જે 2011માં જે બેંકોનો વધારો થયો એ વધારો કેટલો થયો હતો? 89,622. એ પૈકી 33,495 બેંકો ગામડામાં હતી. પેલા ગામડામાં કેટલી બેંકો કાર્યરત હતી? 1860. અને હવે કેટલી કાર્યરત છે? 33,495 જેટલી. ઇટ મીન્સ કે રાષ્ટ્રીયકરણ પછી ગ્રામીણ બેન્કિંગ ક્ષેત્રે 22% જેટલો વધારો થયો છે. 22 હતું અને એમાંથી કેટલું થઈ ગયું? 37.4. ઇટ મીન્સ બેન્કિંગ શાખા જે વિસ્તરણ થઈ, બેન્કિંગ શાખાનો જે વિસ્તાર થયો એ અનેક ગણો સારો એવો વધારો થયો છે. અને એનું ગામડામાં પણ વધારો તમને જોવા મળે છે. ગામડામાં પણ નવી નવી શાખાઓ જોવા મળે છે. અત્યારે હરેક થોડાક કિલોમીટરે તમને એક બેંક જોવા મળે છે, રાઈટ. પછી નેક્સ્ટ વન આપ્યો છે પ્રતિ બેન્કિંગ શાખાના સંદર્ભમાં ઘટેલું વસ્તીનું પ્રમાણ. પ્રતિ બેન્કિંગ એટલે જનસંખ્યાના સંદર્ભમાં મેં તમને કીધું અત્યારે અમુક વિસ્તાર અંતર્ગત અમુક વિસ્તાર સુધીમાં એક બેંક તમને જોવા મળે. સેમ એના જેવું જનસંખ્યાના સંદર્ભમાં જોઈએ તો જયારે 1969માં 63,800ની વસ્તી હતી, વસ્તીમાં એક જ બેંક કામ કરતી હતી. 63,800ની વસ્તી એ એક બેંક. હવે એ બદલીને 2007ની અંદર શું જોવા મળ્યું? તો કે 2007માં સરેરાશ 13,500ની વસ્તી એ એક બેંક થઈ ગઈ. 13,500 જ્યાં થાય ત્યાં એક બેંક આવે. અને પહેલા શું હતું? 63,800 જણા થાય ત્યારે એક બેંક આવતી હતી. અને હવે એનો રેશિયો શું થઈ ગયો? ઘટી ગયો વસ્તીનો, રાઈટ. પછી તો કે પંજાબ છે, હરિયાણા છે, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર આ વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય સરાસરી કરતા વધુ ઝડપી પ્રગતિ થઈ. અને ત્યાં તો શું કર્યું? તે શું થવા માંડ્યું? તો કે 9,000 થી 12,000ની વસ્તી એક શાખા. ઇટ મીન્સ 9,000 થાય તો એક શાખાની જરૂર બેંકમાં પડવા માંડી. આમ જેમ વસ્તી વધારો થયો એમ વસ્તીના સંદર્ભમાં આટલી વસ્તી એક બેંક હોવી જોઈએ એવા રેશિયો મુજબ શું જોવા મળ્યું? આવા મોટા રાજ્યોમાં, વિકસિત રાજ્યોમાં શું જોવા મળ્યું? તો કે 9,000 થી 12,000 સુધીની વસ્તી થાય ત્યાં એક બેંક તમને જોવા મળે. નેક્સ્ટ વન છે થાપણમાં વૃદ્ધિ. થાપણમાં વૃદ્ધિ એટલે શું? જો સિમ્પલ આ શબ્દમાં કહી દઈએ. હવે જેમ બેંકો છૂટી છવાઈ તમને જોવા મળી, બેંકો કામ કરતી થઈ, લોકોને બેંકો ઉપર વિશ્વાસ આવવા માંડ્યો, જે ભય હતો એ ભય દૂર થઈ ગયો. એટલે ગામડાની જે બેંકો હતી, ગામડામાં જે નિષ્ક્રિય બચત હતી, ગામડાના લોકો પાસે એમને જે તિજોરીમાં પૈસા રહેતા હતા એ શું કરવા માંડ્યા? આવીને હવે બેંકોમાં મૂકવા માંડ્યા. તો સિમ્પલ તો શું થયું? બેંકોની થાપણોમાં શું જોવા મળ્યો તમને? વધારો. ક્લિયર? નેક્સ્ટ નંબર 5, ધિરાણમાં આવેલું ક્રાંતિકારી પરિવર્તન. હવે બોટ ઓબ્વિયસ છે, બેંકો વધી તો માણસો લોકો જે પૈસા પડ્યા હતા એને મૂકતા ગયા તો એ પૈસા બેંકો પાસે આવ્યા. બેંકો પાસે આવ્યા તો બેંક હવે શું કરે? બીજી બેંકોને તો બીજા માણસોને એ પૈસા ધિરાણ તરીકે આપે. તો બેંકોમાં પણ શું જોવા મળ્યો? ખાસ એવો વધારો. પછી નેક્સ્ટ વન, અગ્રતા ક્રમની દ્રષ્ટિએ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોના ધિરાણમાં વૃદ્ધિ. અગ્રતા ક્રમની દ્રષ્ટિએ ઇટ મીન્સ તો કે રાષ્ટ્રીયકરણ પૂર્વે વ્યાપારી બેંકોનો માત્ર શું હતો? માત્ર એ લોકો જ લાભ ઉઠાવતા હતા કે જે લોકો ઉદ્યોગપતિ હોય, મોટા ઉદ્યોગપતિ હોય, વહીવટ કરતા હોય, બરાબર, એ ઉપર જ હતો. પછી એ કૃષિમાં કે નાના ઉદ્યોગ કે અન્ય પ્રાથમિક ક્ષેત્રોમાં જેનું દેશની અર્થવ્યવસ્થામાં ખૂબ જ મહત્વ હતું, છતાંય તે વ્યાપારી બેંકો એને ધિરાણ આપવામાં શું કરતી હતી? ઉદાસીનતા દાખવતી હતી. ઇટ મીન્સ હાલો વાડીવાળા છે એને ન અપાય, નાના ઉદ્યોગ છે એને ન અપાય, એવું કરતા હતા. આપણે કેમ પક્ષપાત કરીએ? એવો પક્ષપાત થતો હતો. તો માટે જયારે સરકારે હસ્તક્ષેપ કર્યો ત્યારે આવા નાના ગૃહ ઉદ્યોગો, વ્યાપારી બેંકોને સવલતો પૂરી પાડવામાં આવી, ધિરાણ પૂરું પાડવામાં આવ્યું. છૂટક વેપારીઓને, નાના ધંધાર્થીઓને, જે લોકો સ્વરોજગારીમાં રસ દાખવે છે એ લોકોને શું કરવામાં આવ્યું છે? બેંક તરફથી સહાય મેળવવામાં આવી. નેક્સ્ટ નંબર 7,
ગ્રામીણ અને બિન બેન્કિંગ ક્ષેત્રમાં શાખાની સ્થાપના ઇટ મીન્સ કે ગામડા જે હતા ન્યાય હવે બેંકોની સ્થાપના થવા માંડી અને હવે બધાને ઇન્ટરેસ્ટ એ થયો કે ભાઈ વિકસિત હોય કે અલ્પ વિકસિત હોય અહીંયા એક બેંક હોવી જરૂરી છે. તો માટે એ જે અલ્પ વિકસિત છે અથવા તો જે નહીવત એવા અલ્પ વિકસિત હતા કે નહીવત એવા વિકસિત હતા એ રાજ્યનો હવે શું જોવા મળે છે, વિકાસ જોવા મળે. અને બિન બેન્કિંગ ક્ષેત્ર એટલે જ્યાં બેંકો હતી જ નહીં ત્યાં હવે બેંકોનું પ્રમાણ ધીમે ધીમે શું જોવા મળ્યું, વધવા માંડ્યું. એનો મતલબ એવું કહી શકાય લાસ્ટમાં કે અર્ધ શહેરી અને શહેરી વિસ્તારની તુલના એ ગ્રામીણ અને પછાત ક્ષેત્રોમાં શાખા ખોલવાના સાપેક્ષ મહત્વમાં શું થયો, સારો એવો વધારો થયો. આ બધી આંકડાકીય બાબતો પરથી તમે જોઈ શકો છો. શું કામે? કેમ કે ગામડામાં બેંક ચાલુ થવા માંડી એટલે હરેક વ્યક્તિ જેમાં શું કરવા માંડ્યા, રસ દાખવવા માંડ્યા. અને ગ્રામીણ ક્ષેત્ર જે પછાત રહેતું હતું, જે પાછળ રહેતું હતું, એ હવે ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. રાઈટ. નેક્સ્ટ નંબર 8, પ્રાદેશિક અસમતુલન દૂર કરવામાં પ્રગતિ. પ્રાદેશિક અસમતુલન એટલે તો કે આપણા દેશમાં જે રાષ્ટ્રીયકરણ પૂર્વે બેન્કિંગ સુવિધાઓ પ્રાદેશિક દ્રષ્ટિએ ખૂબ જ અસમતુલ હતી. બરાબર ને? ગાડગીલ સમિતિ જયારે રચવામાં આવી પેલી 1969 ની અંદર, જેમાં બેઠકો હતી ને, એ જે સમિતિ રચી એને પોતાના રિપોર્ટમાં શું કહી દીધું કે ભાઈ આપણો જે બેન્કિંગ એક્ટ છે, બેન્કિંગનો ધારો છે, એમાં ફેરફાર કરવાની જરૂર છે. તો માટે એ રિપોર્ટમાં એમણે એવું જણાવ્યું કે વિકસિત રાજ્યોમાં બેન્કિંગ સુવિધા વધુ છે અને એ રાજ્યોમાં પણ જેમાં જિલ્લાઓ વધુ વિકસિત છે તેમાં પણ વધુ શાખાઓ કેન્દ્રિત છે. અને એણે શું કીધું ગાડગીલ સમિતિએ કે ભાઈ જે અમુક શહેરોમાં તો કે અમુક રાજ્યમાં તો બેંકો છે જ નહીં. જ્યાં છે એ કઈ જગ્યાએ છે તો કે જે વિકસિત રાજ્યો છે ત્યાં બેંકો છે. અને એમાંય કે જે રાજ્યના જિલ્લા સારા એવા છે, વિકસિત છે, રાજ્યના જિલ્લા વિકસિત છે ત્યાં બેંકો છે. પછાત રાજ્યો છે, પછાત જિલ્લાઓ છે, ત્યાં તો બેન્કિંગ નામની સુવિધા જ નથી. આવી ભલામણ કરી કે તમારે આવું ના થવા દેવું જોઈએ, આવું દૂર કરવું જોઈએ, આવી પ્રાદેશિક અસમતુલા રાખવી જોઈએ નહીં. તો માટે એને ધ્યાનમાં લઈને શું કર્યું, વ્યાપારી બેંકોના રાષ્ટ્રીયકરણ પછી જે પછાત રાજ્યો હતા જ્યાં બેન્કિંગની સુવિધા વધારવાની દિશામાં આયોજિત પ્રયાસો કરવામાં આવ્યા. એનો મતલબ એટલે મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ જેવા વિકસિત રાજ્યોની તુલનાએ આસામ, ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન એવા ક્ષેત્રોમાં પણ બેન્કિંગ સુવિધામાં શું કર્યો, વિસ્તાર ઉપર ભાર મૂકવામાં આવ્યો. ઇન શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં રાષ્ટ્રીયકરણ થવાથી ગામડાઓ, કૃષિઓ, નાના રાજ્યો, નાના જિલ્લાઓમાં બેંકોની સુવિધા પૂરી પાડવામાં આવી. નેક્સ્ટ નંબર 9, લીડ બેંક યોજનામાં સહભાગી. લીડ બેંક યોજના એટલે મતલબ શું તો કે રાષ્ટ્રીયકરણ પછી રાષ્ટ્રીયકૃત બેંકો એ પોતાના નફા કમાવાના પરંપરાગત ઉદ્દેશનો ત્યાગ કર્યો છે અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનનાર એકમ તરીકેની કામગીરીને પોતાનો મૂળભૂત ઉદ્દેશ બનાવ્યો છે. શું આવે છે તો કે રાષ્ટ્રીયકરણ થઈ ગયું એના પછી શું જોવા મળ્યું તમને તો કે રાષ્ટ્રીયકૃત બેંકો જે છે એને પોતાના નફા કમાવામાં પરંપરાગત ઉદ્દેશનો શું કર્યો, ત્યાગ કર્યો. એને સમજાઈ ગયું કે ભાઈ હવે આપણે આપણો નફો ધારવાનો નથી, ફક્ત આપણે આપણું હિત જોવાનું નથી, એવું સમજાઈ ગયું. એટલે પરંપરાગત ઉદ્દેશ જે જૂનો ઉદ્દેશ હતો કે આપણે આપણું જ હિત જોવાનું, બીજાનું કોઈનું હિત જોવાનું નહીં, એને શું કર્યો, એને ત્યાગ કર્યો. અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનનાર એકમ તરીકેની શું કરી, એક કામગીરીને પોતાનો ઉદ્દેશ બનાવ્યો કે ભાઈ આપણે આપણા રાષ્ટ્રમાં રહીએ છીએ, આપણા દેશમાં રહીએ છીએ, તો આપણા દેશ માટે આપણે કંઈક કરવું જોઈએ. તો માટે એને નફાની વૃત્તિને દૂર કરી અને દેશના વિકાસની વૃત્તિને શું કરી, આગળ વધારી. માટે બેન્કિંગ સુવિધાનું પ્રાદેશિક દ્રષ્ટિએ શું થયું, સંતુલન સ્થાપિત કરવા માટે ગાડગીલ કમિટી અને નરીમન કમિટીએ લીડ બેંક યોજના અમલમાં રાખવાની ભલામણ કરી. એટલે તો કે શું થયું એનાથી તો કે રાષ્ટ્રીયકરણ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોએ આ લીડ બેંક યોજનાનો સ્વીકાર કર્યો છે.
જે સમિતિએ કીધું કે ભાઈ એક લીડ બેંક હોવી જોઈએ, તો SBI અને બીજી જે અન્ય 27 રાષ્ટ્રીયકૃત બેંક ટોટલ થઈ, ઈ બેંકોએ આ લીડ બેંકની જે યોજના અપનાવવામાં આવી, કહેવામાં આવ્યું, એની શું કર્યું કે હા ચલો ભાઈ અમને સ્વીકાર છે, એનો શું કર્યો, સ્વીકાર કર્યો. અને આ રાષ્ટ્રીયકૃત બેંકોએ જિલ્લાવાર એક લીડ બેંકની શું કરી, સ્થાપના કરી. અને તે જિલ્લાના સામાજિક અને આર્થિક વિકાસ માટે શું છે, એ ખૂટતી કડીનો અભ્યાસ કરે છે. એક જિલ્લામાં એક લીડ બેંક એવું પેલી સમિતિએ કીધું, એટલે પેલી જે રાષ્ટ્રીયકૃત બેંક થઈ એણે સ્વીકાર કર્યો, માટે શું કર્યું, એક જિલ્લામાં એક લીડ બેંકની સ્થાપના કરવામાં આવી. અને સાથે સાથે જે જિલ્લાના સામાજિક અને આર્થિક વિકાસ માટે શું કરે છે, ખૂટતી કડીનો અભ્યાસ કરે છે. અને એના માટે શું કરે છે, જરૂરી પગલાં લે છે. આથી શું જોવા મળ્યું, તો કે તે જિલ્લામાં ખેતી, ઉદ્યોગો, નાના કારીગરો તેમજ વેપારીઓ વગેરે નાના મોટા પ્રશ્નોનો હલ કરવો શું બન્યું, સુગમ બન્યું. એટલે નાના મોટા પ્રશ્નોનો હલ કરવો સરળ બન્યો. આમ રાષ્ટ્રીયકૃત બેંકોના લીડ બેંક યોજનાના અભ્યાસને કારણે જ્યાં લીડ બેંક અસ્તિત્વમાં આવી ત્યાં એ જિલ્લાનો શું થયો, સર્વાંગી વિકાસ ખુલી ગયો, સર્વાંગી વિકાસ થયો. ડન. નેક્સ્ટ ટોપિક નંબર 10. પોઈન્ટ નંબર 10 છે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં યોગદાન. વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો એટલે જે રાષ્ટ્રમાં કાર્યક્રમ થાય છે એમાં ફાળો આપવો. એ થયું કે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમમાં યોગદાન. બરાબર. નંબર 1 કીધું છે સમાજના નબળા વર્ગના લોકોને સસ્તા દરે ધિરાણ. હવે આ ટોપિક ઉપરથી જ તમને સમજ પડી જાય, એમાં કાંઈ વધારાની ડિટેલ ના કહેવી પડે. શું કે જે નબળા વર્ગ છે એ લોકોને શું કરે, ઓછા પૈસે ઓછા ટકે ધિરાણ પૂરું પાડવાનું. શું કામ, એને જો તમે ધિરાણ પૂરું પાડો તો એ ક્યાંક આગળ વધે, ને આગળ વધે તો દેશ માટે સારું જ છે. માટે સમાજના જે નબળા વર્ગના લોકો છે એ લોકોને શું કરવાનું, ધિરાણ પૂરું પાડવાનું. નેક્સ્ટ વન છે સંકલિત ગ્રામ વિકાસના કાર્યક્રમ. સંકલિત ગ્રામ વિકાસના કાર્યક્રમ એટલે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં જે અસમાનતાને દૂર કરવા માટે આ એક શું છે, મહાન પથદર્શક કાર્યક્રમ છે. ઓકે. ગ્રામીણ પ્રજાના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે આ કાર્યક્રમ અન્વયે રાષ્ટ્રીયકૃત બેંકોએ 99-2000માં નબળા વર્ગના લોકોને 19,240 કરોડનું વિતરણ કરેલું હતું. સંકલિત ગ્રામ વિકાસ, જે ગામડામાં જે કઈ વિકાસ થતો હોય એમાં ઇન શોર્ટમાં શું કરવાનો, વિકાસ માટે, સમૃદ્ધિ માટે ફાળો આપવાનો. અને જેનો ટાઈમ પીરિયડ કેટલો, 1999-2000 ની અંદર એને કેટલા રૂપિયા ફાળવ્યા છે, તો કે 19,240 જેટલા. નંબર 3 તમને અહીંયા કીધું છે શિક્ષિત બેરોજગાર યુવકો માટે પ્રધાનમંત્રીની રોજગારીની યોજના. પ્રધાનમંત્રી આપણને ખબર છે અત્યારે યોજનાઓ જે છે. નેક્સ્ટ છે શહેરી લઘુ ઉદ્યોગની યોજના. ઇટ મીન્સ કે શહેરમાં લઘુ ઉદ્યોગ સ્થાપાય એના માટેની યોજનાઓ હાથ ધરવામાં આવી. નેક્સ્ટ ટોપિક નંબર 11 જે છે બેન્કિંગ ક્ષેત્રે આવેલ વૈશ્વિક પરિવર્તનનો સ્વીકાર કર્યો છે. બેન્કિંગ ક્ષેત્રે જે બી કંઈ પરિવર્તનો આવ્યો વિશ્વ લેવલે એનો શું કરવામાં આવ્યો છે, સ્વીકાર કરવામાં આવ્યો છે. એનો સમયની માંગને દ્રષ્ટિ સમક્ષ રાખીને સહજ સ્વીકાર કર્યો છે અને તે દ્વારા વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. જે રાષ્ટ્રીયકૃત બેંકો જે છે એ માત્ર શું કરતી હતી, થાપણોને સ્વીકારવી અને ધિરાણ આપવાની પરંપરાગત જે હતી ચીલાચાલુ પ્રવૃત્તિમાંથી બહાર નીકળીને હવે શું કરે છે, નવી કામગીરી હાથ ધરે છે. પહેલાની બેંકો હતી શું કરતી હતી, તો કે જસ્ટ થાપણ સ્વીકારી અને ધિરાણ આપવી એવું જ કામ કરતું હતું. પણ હવે ધીમે ધીમે શું કર્યું, એણે એમાં વધારો કર્યો. શેમાં વધારો કર્યો, તો કે નંબર 1 તમને એવું કીધું છે આપણો દેશ છે એ સતત વધતો દેશ છે એમાં વધારો થતો જાય, વસ્તી છે એમાં વધારો થતો જાય છે. સતત વધતા જે વિદેશ વ્યાપાર છે એને ઈ સંતોષવા માટે શું કરવામાં આવ્યું છે, વિદેશી હુંડિયામણની કામગીરી જે છે એનો સ્વીકાર પણ કરે છે. આપણે જે આયાત કરીએ કે નિકાસ કરીએ એના માટે આપણે શું જોઈએ, વિદેશી હુંડિયામણ. અને ઈ વિદેશી હુંડિયામણ ક્યાં હોય, તો કે બેંકમાં. તો બેંકે શું કર્યું છે, વિદેશી હુંડિયામણનો સ્વીકાર કરવાનું પણ શરૂ કર્યું. નેક્સ્ટ, વિશ્વના જુદા જુદા દેશ સાથે શું કરી, હુંડિયામણની લેવડ દેવડના નવા સંબંધો સ્થાપ્યા. હુંડિયામણ પેલી લેણી હુંડી, દેણી હુંડીને રિલેટેડ પણ આપણે આગળ વાત થઈ ગઈ હતી એકવાર, રાઈટ.
તો વિશ્વના બીજા દેશો સાથે પણ શું કર્યું, એને હુંડિયામણ એક્સેપ્ટ કરવાનું જે હતું એને પણ હાથ ધર્યું. સેકન્ડ વન તમને શું થિંક કીધી છે, તો કે રાષ્ટ્રીયકૃત બેંકો જે છે એને પ્રત્યક્ષ રીતે ધિરાણ આપવા ઉપરાંત શું કર્યું છે, પરોક્ષ રીતે પણ ધિરાણ તમને પૂરું પાડ્યું છે. કઈ રીતે, તો કે આ રીતે રાષ્ટ્રીયકૃત બેંકો જે છે એ સરકારી, અર્ધ સરકારી અને સંયુક્ત કંપનીઓને શું કરે, લોન, શેર અંડરરાઇટિંગ કરી આપે છે અને તે દ્વારા કંપનીઓ અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી શું કરે છે, ધિરાણ મેળવી આપવામાં સહાયક બને છે. રાઈટ. શું કરે, જાહેર જનતાને કંપનીઓ છે એને પૈસાની જરૂર પડી તો કંપનીઓ શું કરે છે, શેર બહાર પાડે. શેર બહાર પાડે તો એનો મતલબ તમારે શેર પરચેસ કરવા હોય તો તમે જે તે કંપનીના શેર પરચેસ કરો, પણ મિડલ તરીકે કામ કોણ કરે છે, આવી રાષ્ટ્રીયકૃત બેંકો. બેંકોમાં એના અકાઉન્ટમાં તમારે પૈસા જમા કરાવવાના રહેશે. એનું શું કરે છે, બેંકો શું કરે છે, એ શેરનું અંડરરાઇટિંગ કરી આપે છે. નેક્સ્ટ, રાષ્ટ્રીયકૃત જે બેંકો છે એ બેંકો વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓને રોકાણ કરવા અંગે શું કરે છે, યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડે છે અને આ માટે સરકાર દ્વારા જુદી જુદી ગાઈડલાઇન્સ પણ પૂરી પાડવામાં આવે છે. રાષ્ટ્રીયકૃત બેંકો જે છે એ ઉદ્યોગપતિને અને મૂડીપતિઓને શું કરે છે, સલાહ સૂચનો પણ આપે છે. રાષ્ટ્રીયકૃત બેંકોએ ત્રાહિત વ્યક્તિઓ કે પક્ષોની તરફેણમાં પોતાના ગ્રાહકો વતી શું કરે છે, ગેરંટી આપવાનું કામ કરે છે. ત્રીજી કોઈ વ્યક્તિ હોય એમાં રાષ્ટ્રીયકૃત બેંકો ગેરંટી આપે. શું ગેરંટી આપે છે, કે ભાઈ આ વ્યક્તિ છે એનું કામ સારું છે, એમાં કઈ ગભરાવાની જરૂર છે નહીં, બરાબર. ક્યાંક બાહેંધરી, એક પ્રકારની તમારી બાહેંધરી લે છે કોણ, રાષ્ટ્રીયકૃત બેંકો. કારણ કે આપણને ખબર છે અમુક જગ્યાએ કંઈક હોય આપણે તો આપણે બેંકનું સ્ટેટમેન્ટ આપવું પડે છે. સ્ટેટમેન્ટ આપવું ઇટ મીન્સ બેંકમાં કેટલી લેતી દેતી તમારી થાય છે. તો આવી ગેરંટી આપે છે કોણ, રાષ્ટ્રીયકૃત બેંક, કે ભાઈ અમે બેઠા છીએ કંઈ થઈ તો, બરાબર. જો તમારી શાખ બેંકમાં સારી હોય તો. નેક્સ્ટ, કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકો જે છે એ વેપાર, ઉદ્યોગ અને ખેત વિકાસમાં મદદ થવા માટે જરૂરી આંકડાકીય માહિતી શું કરી છે, માહિતી એકત્રિત કરીને જનરલ કે બુલેટિન રૂપે પ્રસિદ્ધ કરે છે. આપણે હમણાં અહીંયા વાત થઈ ને કે સરકારી આવી જે બેંકો છે એ ઉદ્યોગપતિને, મૂડીરોકાણને શું કરે છે, મૂડીકારો જે છે, મૂડીપતિઓ જે છે એને સલાહ સૂચન આપે તો એને ઘરે ઘરે જઈને કહેવાનું આપે કે બુકલેટ બહાર પાડે છે જે શું છે, જનરલ કે બુલેટિન એને પ્રસિદ્ધ કરે છે કે ભાઈ હવે નવું આવું કંઈક થવાનું છે. તો એનાથી શું થાય, અમુક ક્ષેત્રો જે પછાત છે એ ક્ષેત્રો આગળ પ્રગતિ વધવામાં પણ આગળ એ ક્ષેત્રોની પ્રગતિ પણ થશે. જો છે આ ઉપરાંત એમાં વિવિધ ક્ષેત્રોની વિકાસની નવી ક્ષતિજો અંગેના લેખો છે એ પ્રસિદ્ધ કરીને ખૂબ જ મૂલ્યવાન માહિતી પૂરી પાડે છે કે ભાઈ હવે આમાં આવું કંઈક થવાનું છે ને આ થવાનું છે ને આપણને કેમ કોઈ જે ગાઈડલાઇન્સની જરૂર પડે તેવી ગાઈડલાઇન્સ છે એ પૂરું પાડે છે. નેક્સ્ટ વન કીધું છે, રાષ્ટ્રીયકૃત બેંકોએ બેન્કિંગ સેવાઓને ઘરે ઘરે પહોંચતી કરવા માટે શું કર્યું છે, મોબાઈલ બેન્કિંગ પદ્ધતિ અપનાવી છે. આપણને ખબર છે હવે આપણે પૈસા કોઈકને ટ્રાન્સફર કરવા હોય કે કંઈ હોય તો આપણે બેંકે જતા નથી. શું કરીએ છીએ, મોબાઈલમાં એપ્લિકેશન છે, એપ્લિકેશન થ્રુ આપણે એનો યુઝ કરીએ છીએ. એપ્લિકેશન થ્રુ આપણે પૈસાની આપણે કરી લઈએ છીએ. તો એ શું થયું, મોબાઈલ બેન્કિંગ. તમારી હરતી ફરતી બેંક, તમારા પોકેટમાં રહેતી બેંક થાય ને. પોકેટમાં રહેતી એનો મતલબ એવો નથી કે તમે એનું સંચાલન કરો છો, રાઈટ, પણ તમારે જ્યારે જરૂર છે ત્યારે તમે એનું શું કરો છો, યુઝ કરી શકો છો. આમાં બેંક અધિકારીઓ એક મોટા વાહનમાં નીકળી જુદા જુદા વિસ્તારમાંથી બચતો એકત્રિત કરવાનું, ધિરાણ પૂરું પાડવાનું અને લોકોમાં બેન્કિંગ હેબિટ વિકસાવવાનું શું કરે છે, કાર્ય કરે છે. ઇટ મીન્સ તમને બેન્કિંગ તરફ દોરવે છે કે ભાઈ તમે બેન્કિંગ કરો એટલે બેંક સાથે ટ્રાન્ઝેક્શન કરો, અકાઉન્ટ ઓપન કરાવો, થાપણો મૂકો, તમારી બચત છે ને મૂકો, મૂડીરોકાણ કરો, એમ તમને શું કરે છે, એક બેન્કિંગ બાજુ તમને વળાવવાના પ્રયત્ન કરે છે. નેક્સ્ટ વન, કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકોએ શું કર્યું છે, એટીએમની સેવા પૂરી પાડે છે અથવા તો એટીએમની સેવા શરૂ કરી. આપણને ખબર છે આપણે એટીએમ વગર ક્યાંય નીકળતા નથી, રાઈટ. એની ટાઈમ મની 24/7 અવર્સ. તમારે રાતે 2 વાગે જરૂર પડે તો તમે 2 વાગે એટીએમમાં અને તમારા ખાતામાં જો પૈસા હોય તો ઉપાડી શકો છો. ખાસો એ જ જોઈએ ને, તમારા ખાતામાં પૈસા હોવા જોઈએ, રાઈટ. તો તમે 24/7 અવર્સમાં ગમે ત્યારે છે એ તરત જ રોકડ મેળવી શકો છો. આના માટે તમારે કોઈ સ્લીપ ભરવી નથી પડતી કે પાસબુક કે ચેકબુકની કંઈ જ જરૂર પડતી નથી, રાઈટ. નેક્સ્ટ,
કેટલીક વેપારી બેંકોએ કમ્પ્યુટરના આગમન પછી ઇન્ટરનેટ બેન્કિંગ પણ શરૂ કર્યું છે. આપણને ખબર છે ઓનલાઈન બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ આવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે, જેથી તેના ગ્રાહકોને બેન્કિંગની સેવા તરત જ મળે વિના વિલંબે. રાઈટ, પૈસા જોતા હોય તો તમારા ફોનમાંથી ટ્રાન્સફર કરેલ સામેવાળાને ઇન્સ્ટન્ટ પૈસા મળી જાય. તમારે બેંકે જઈને લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી કે કોઈ સ્લીપ ભરવાની પણ જરૂર છે નહીં. ડન. નેક્સ્ટ, આ ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેંકો ટ્રસ્ટોના વહીવટકર્તા તરીકે, એક્ઝિક્યુટર તરીકે, એડમિનિસ્ટ્રેટર તરીકે સેવાઓ આપી રહ્યા છે તથા પાર્ટિસિપેટિંગ સર્ટિફિકેટ કાઢી આપવા અને ટેલર સિસ્ટમની સુવિધા પણ પૂરી પાડી છે. રાષ્ટ્રીયકૃત બેંકોની તાજેતરની પ્રગતિ એક દ્રષ્ટિપાત છે, જેમાં તમને એવું કીધું છે કે કેન્દ્ર સરકારની માલિકીની જાહેર ક્ષેત્રની બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને 2 પાર્ટમાં ડિવાઈડ કરી છે. નંબર 1 રાષ્ટ્રીયકૃત બેંક અને નંબર 2 સ્ટેટ બેંક સમૂહની બેંકો. ક્લિયર? હવે આ સરકારે જે તાજેતરમાં પ્રગતિ મેળવી એ કઈ પ્રગતિ છે એ 1 by 1 જોઈએ. સૌથી પહેલા આપણે એવું કીધું રાષ્ટ્રીયકૃત બેંક અને સેકન્ડ વન કઈ થિંગ છે? સ્ટેટ બેંક સમૂહની બેંકો. તો જે રાષ્ટ્રીયકૃત બેંકો છે તો રાષ્ટ્રીયકૃત બેંકોની પ્રગતિનું સમગ્ર ચિત્ર એટલે રાષ્ટ્રીયકૃત બેંકની પ્રગતિ ક્યાં ક્યાં પાર્ટમાં, ક્યાં ક્યાં એરિયામાં કેટલી થઈ એ અહીંયા તમને કીધું છે. 2003માં કેટલી બેંક હતી? બેંકની સંખ્યા 19 હતી. એ 19ના આધારે તમને અહીંયા જે ડિટેલ આપી છે એ આપવામાં આવી છે. તો કે પેલા કુલ જવાબદારી અને અસ્કયામતો એટલે કે મિલકતો એ કેટલી હતી? 7,06,190.02 કરોડની હતી અને જેમાં ધીમે ધીમે શું જોવા મળ્યો? રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઇસ્કામતોમાં વધારો જોવા મળ્યો. સેકન્ડ વન શું છે? આવક ખર્ચના છેલ્લા વર્ષમાં આવેલા પરિવર્તન. ઇટ મીન્સ પહેલા જેટલી બેંકમાં આવક થતી હતી ને બેંક થ્રુ જેટલા ખર્ચ થતા હતા એમાં પણ શું જોવા મળે? તમને હવે ફેરફાર જોવા મળે છે. કુલ ખર્ચ પહેલા હતું એના કરતા હવે અત્યારના કુલ ખર્ચમાં તમને શું કરવા મળશે? વધીને ફેરફાર અને કુલ ખર્ચનો વધારો આપણા માટે ફાયદાકારક છે. બરાબર, બેંકોએ આપણા માટે કામ કરેલું છે. નેક્સ્ટ, નફામાં છેલ્લા વર્ષોમાં આવેલા પરિવર્તન. ધીમે ધીમે લોકો બેન્કિંગ તરફ આગળ વધે. ઇટ મીન્સ બેંકો પાસે પૈસા આવે અને બેંક બીજાને ધિરાણ તરીકે આપે, તમારી થાપણો સ્વીકારે, તેના લીધે બેંકને પ્રોફિટ થાય ને પ્રોફિટ થાય એના લીધે પણ આપણા દેશની પ્રગતિ થાય. નેક્સ્ટ, રાષ્ટ્રીયકૃત બેંકોના એનપીએમાં ઘટાડો. એનપીએ એટલે જો તમને અહીંયા ડિટેલ આપી છે, પહેલા જોઈ લો કે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા જે ધિરાણ કરવામાં આવેલ હોય તેમાંથી જે રકમ મુદ્દત વીતી બાકી હોય તેને બિનકાર્યશીલ અસ્કયામતો કહેવામાં આવે છે. ઇટ મીન્સ કે તમને ધિરાણ દઈ દીધું અને 5 વર્ષ સુધીની લોન દીધી, 5 વર્ષ સુધી તમારો દસ્તાવેજ ત્યાં હોય, બરાબર, તો એ મુદ્દત વીતી બાકી હોય, એ મુદ્દતની જે વીતી છે એ બાકી હોય તો એ શું થઈ ગયું? બિનકાર્યશીલ અસ્કયામતો. એનપીએ નોન પરફોર્મિંગ અસેટ્સ એટલે એક પ્રકારની નકામી થયેલી અસેટ્સ હોય ને એને તમે એવું કહી શકો. રાઈટ, કે 5 વર્ષ સુધી તમારે એ ભૂલી જવાનું. તો આ જે એનપીએ નું પ્રમાણ જેમ વધુ હોય એમ બેંકની શું થાય? આર્થિક સ્થિતિ છે, આર્થિક સ્થિતિ નીકળી પડે છે. આથી રાષ્ટ્રીયકૃત બેંકો જે છે એનું એનપીએ નું પ્રમાણ 2001માં 53,174 કરોડ હતું, જે ઘટીને કેટલું થયું? 44,043 કરોડ. એનપીએ નું પ્રમાણ વધારે હોય એ આપણા માટે સારું, એટલે કે બેંકો માટે સારું નહીં. ઇટ મીન્સ એમાં ઘટાડો હોવો જોઈએ. એનપીએ ના પ્રમાણમાં ઘટાડો. નોન પરફોર્મિંગ અસેટ્સ એટલે એવી અસેટ જે નકામી થઈ ગઈ છે, જે બેંક થ્રુ હસ્તગત થઈ ગઈ છે, એવી વધારાની જે અસેટ્સ પડેલી છે એનો પણ ક્યાંક ને ક્યાંક યુઝ થયો અને ક્યાંક એને વેચાણું ને એવું બધું થયું અને એમાં શું થયું? એનપીએમાં ઘટાડો. હવે સેકન્ડ વન પોઈન્ટ છે સ્ટેટ બેંક સમૂહની બેંકો. એટલે જે પેલું સેકન્ડ વન હતું કયું? સ્ટેટ બેંક. પેલું કયું હતું? રાષ્ટ્રીયકૃત. હવે સેકન્ડ સ્ટેટનું ચિત્ર જો આ લખીએ કે ભાઈ સ્ટેટ બેંકનું શું છે, તો એની અંદર તમને કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલાની કુલ જવાબદારી કે પહેલા આટલી હતી ને પછી એમાં વધારો થયો કે ઘટાડો થયો. કુલ જવાબદારી અસ્કયામતો જેટલી હતી એમાં શું જોવા મળ્યું? હવે તમને વધારો. સેકન્ડ વન, આવક ખર્ચના છેલ્લા વર્ષોમાં પરિવર્તન. તો કે એની અંદર શું જોવા મળ્યું? એમાંય તમને ચોખ્ખો નફો છે, ચોખ્ખો વધારો એ કેટલા? 7.36% વધારો તમને બતાવે છે. નેક્સ્ટ વન તમને આપ્યું છે નફાના છેલ્લા વર્ષોમાં આવેલ પરિવર્તન. ઇટ મીન્સ પહેલા જે નફો મળતો હતો એના કરતા ચોખ્ખા નફામાં હવે શું જોવા મળ્યો? તમને ફેરફાર.
આ બંને વસ્તુઓની કમ્પેરિઝન છે. સેકન્ડ વન શું કીધું તો કે સ્ટેટ બેંકની જે બેંકો છે એમાં પણ એનપીએમાં તમને ઘટાડો જોવા મળે છે. આમાં પણ શું થઈ ગયો, ઘટાડો છે એ આવકારપાત્ર બાબત છે. એટલે એટલી મોટી એનપીએની રકમ હોય તે તંદુરસ્તની બાબતો નથી. ઇટ મીન્સ વધારે એનપીએ વધારે એટલે પૈસા તમારી જે વસ્તુ છે એ વણ વપરાયેલી એમનામ પડી રહી, બરાબર, એનો કઈ યુઝ ના થાય, નો પૈસા આવી શકે ને એનપીએ એક આપણી લેંગ્વેજમાં કહી શકીએ, રાઈટ. તો એમાં શું થયું, જેમ વધારે સ્ટોકમાં હોય એમ આપણા માટે સારું નહીં. ઇટ મીન્સ તમે કોઈનું હસ્તગત કરો તો એનું વેચાણ થઈ જવું જોઈએ, પ્રોપર્ટીનું વેચાણ થઈ જવું જોઈએ, રાઈટ. તો આમ તમને કીધું છે કે રાષ્ટ્રીયકૃત બેંકોએ શું કર્યું તો કે 1969 પછી ક્રમશઃ વિવિધ ક્ષેત્રે જે પ્રગતિ સાધી છે એના અભ્યાસ ઉપરથી આપણે એવું કહી શકીએ કે રાષ્ટ્રીયકરણ પૂર્વે જે વેપારી બેંકો માત્ર સ્વહિત અને નફાને ધ્યાનમાં રાખીને મર્યાદિત પ્રવૃત્તિમાં જ રસ લેતી હતી. ઇટ મીન્સ રાષ્ટ્રીયકરણ થયું એ પહેલા શું હતું, હું મારું કરી લઉં, રાઈટ. ઇટ મીન્સ મને નફો મળે છે કે નહીં, સામેવાળાનું જે થવું હોય થાય, એવી કન્ડિશન હતી. એમાંથી સુધારો થઈને કેવી કન્ડિશન થઈ, એ શું કરતી હતી, નાના પાયાના ઉદ્યોગે ન આપતી, ખેતી ક્ષેત્રે ન આપતી લોન, બરાબર. તો એ બધી મર્યાદાઓ દૂર કરીને રાષ્ટ્રીયકરણ પછી નફાના હિતને બાજુ ઉપર મૂકી દીધો. ભાઈ નફો આપણને મળે કે ના મળે, પણ સમષ્ટિનું હિત એટલે સમગ્ર દેશનું હિત કરવું જોઈએ એવું એને સમજાઈ ગયું અને આર્થિક વિકાસમાં એનો પોતાનો મોટો એવો યોગદાન આપવામાં આવ્યું. અને આર્થિક વિકાસનું યોગદાન નફાને એક બાજુ મૂકીને આર્થિક વિકાસ ઉપર એને ધ્યાન આપ્યું, એટલા માટે એ બેંકો માટે પ્રશંસનીય બાબત ગણવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર? નેક્સ્ટ વન આપણો આ તો જે આપણે ટોપિકની અત્યાર સુધી વાત કરી એ કયા કયા ટોપિક હતા તો કે ફટાફટ એક રિકોલ કરી લઈએ અને એટલે ફરીવાર બોલાવી લ્યો ફોન કરીને, એટલે રિકોલ થયું. આપણું ચેપ્ટર ચાલે છે, ચેપ્ટર નંબર 2, રાષ્ટ્રીયકૃત બેંક. રાષ્ટ્રીયકૃત બેંકની અંદર રાષ્ટ્રીયકૃત બેંક કોને કહેવાય તો કે જે ખાનગીકરણ હતું, જે ખાનગી ક્ષેત્રે બેંકો કામ કરતી હતી એ બેંકોને સરકારે પોતાના હસ્તે લઈ લીધી અને શું કહેવામાં આવે છે, રાષ્ટ્રીયકરણ, બરાબર. જો શું કામે આવું કર્યું, કારણ કે જેમ આપણા શરીરમાં લોહીની જરૂર છે એમ આપણા અર્થતંત્રને, આપણા અર્થકારણને બેન્કિંગની પણ જરૂર છે. ઘરમાં તમારા પૈસા પડ્યા ડબલ થવાના નથી, પણ જો તમે નહીં ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ પૈસામાં વધારો થશે, તો તમને નફો મળશે અને સામેવાળી વ્યક્તિને નફો મળશે. સામેવાળી વ્યક્તિને કઈ રીતે નફો મળે તો કે તમારા પૈસા બેંક છે એ બીજી કોઈ વ્યક્તિને આપે તો એ એક પ્રકારનું એનું રોકાણ થયું, એનું ઇન્વેસ્ટમેન્ટ થયું અને તમે તમારા રોકાણ કરવા બદલ તમને પણ વ્યાજ મળે છે, રાઈટ. એટલે બંનેનું હિત શું થાય, જળવાઈ જાય છે. સૌથી પહેલા રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે બધી બેંકો, બધી જે બીજી બેંકોએ શીખ લેવાની જરૂર હતી, બોધપાઠ લેવાની જરૂર હતી, એને બોધપાઠ લીધો નહીં, શીખ લીધી નહીં. તો માટે સરકારે ધીમે ધીમે કરીને પેલા એક બેંક લીધી, પછી 14 બેંક લીધી અને પછી 6 બેંક લઈને ટોટલ 21 બેંકોનું શું કર્યું છે, રાષ્ટ્રીયકરણ કરી દીધું, રાઈટ. અને હા, 27 બેંક ક્યારે થશે કે પેલી સબસિડરી બેંકો છે 7, એને તમે અટેચ કરી દો તો 27 બેંકો થશે રાષ્ટ્રીયકરણમાં. ડન. પછી જ્યારે રાષ્ટ્રીયકરણ નહોતું કરવામાં આવ્યું ત્યારે બેંકોમાં કેવી પદ્ધતિ ચાલતી હતી તો ત્યારે શું થતું હતું, મને મારું મળવું જોઈએ. ઇટ મીન્સ જે બેંકો અસ્તિત્વમાં હતી એ બેંકોને શું હતું, આપણને નફો મળવો જોઈએ, સમાજનું જે થવું હોય એ થાય, દેશનું જે થવું હોય એ થાય, બરાબર. ઈ લોકો દેશના વિકાસ માટે કંઈ જ કરતી નહોતી. તો માટે સરકારે શું કર્યું તો કે આવી જે બેંકો છે રાષ્ટ્રીયોના હિત માટે જે કામ નથી કરતી એ લોકોને નિયંત્રણ કરવા માટે સરકારે એક એક્ટ સ્થાપિત કર્યો, એટલે કે એક કંપની બેન્કિંગ ધારો આપ્યો, બરાબર. બેન્કિંગ કંપનીઝ એક્ટ એ 1949માં પસાર કર્યું કે ભાઈ તમે ઇન્ડિયામાં છો તો તમારે આ ધારા મુજબ કામ કરવાનું, પણ તોય એ બેંકો સીધી ન ચાલી. બસ આપણને આપણું મળે છે કે નહીં, આપણને નફો મળવો જોઈએ, બાકીના બધાનું જે થવું હોય એ થાય. તો સરકારે શું કર્યું, છતાંય ના માયની બેન્કિંગ એક્ટ આપ્યા પછી ના માયની, તો સરકારે શું કર્યું તો કે સરકારે સ્ટેટ બેંક ઓફ, પહેલા તો સરકારે શું કર્યું, આરબીઆઈ ને સ્થાપના કરી,
બરાબર. આરબીઆઈ કે આરબીઆઈ જે તમને ગાઈડલાઇન્સ પૂરી પાડે એ ગાઈડલાઇન્સ મુજબ તમારે ચાલવાનું. છતાંય બેંકો નો માની તો શું કર્યું તો કે સરકારે બહુ આપણે કેમ આમ થોડાક વાંકા ચૂકાને આગળ પાછળ ચાલતા હોય તો એને આપણે આગળ રાખીએ, રાઈટ ને. જેમ વચ્ચે ક્યાંક ડિસ્ટર્બન્સ ઉભું કરતા હોય તો એને તમે શું કરો, તું આગળ રહે. એટલે શું કામે ઈ આગળ રહે તો બાકીના બધાનું જે મેન્ટેન કરવા છે ને તમને સરળ રહે, બાકીના બધા ચૂપ થઈ જાય. માટે જ જનરલી આપણે જોઈએ તો એક મસ્તીની વસ્તુ છે, માટે જ આપણે જોઈએ છે કે મેડમ કે સર ક્લાસ ટીચર જે તમારા છે એ મોનિટર બનાવે ને કોને બનાવે, જેની બહુ ડેઈલી ફરિયાદ આવતી હોય ને એને બનાવે. શું કામે એ એક શાંત બેસશે ને તો આખો ક્લાસ શાંત બેસશે, કેમ કે એ બધાની સળી કરતો હોય, રાઈટ. જનરલી આવા કિસ્સામાં ઘણી વખત તમે જોયું ક્યારેક કોઈ ક્લાસમાં વાતો કરતા હોય તો કંઈક કરતા હોય ને તો મેડમ કે સર જે તે શું કરે છે એને ઉભા કરીને કહી દે હાલ તું ક્લાસનું ધ્યાન રાખ. બાય ડિફોલ્ટ બાકીનો ક્લાસ કેવો થઈ જાય, શાંત થઈ જાય. સેમ એના જેવું સરકારે બેન્કિંગ એક્ટ આપ્યો તો એક ના સીધી આલી, તો સરકારે આરબીઆઈ ની સ્થાપના કરી, આરબીઆઈ જે નિયમ આપ્યા જે સુધારણા આપ્યા એ કર્યું તોય ન થયું. પછી થોડુંક પરિવર્તન લાવવા માટે સરકારે શું કરી દીધું, એક મસ્ત એવો ઝટકો આપ્યો. કયો ઝટકો આપ્યો તો કે ઇમ્પિરિયલ કરીને જે બેંક હતી, બરાબર, સૌથી હાઈએસ્ટ બેંક હતી, એ ઇમ્પિરિયલ બેંકને સરકારે પોતાની પાસે લઈ લીધી. તોય સીધી ના ચાલી બેંકો, તો સરકારે પછી કીધું તમે જો આમ સીધી, કહેવત છે ને કે સીધી આંગળીથી ઘી ના નીકળે તો આંગળીને વાળવી પડે, એના જેવું બોધપાઠ ન લીધો તો સરકારે કીધું કાંઈ નહીં, રાષ્ટ્રના હિતને જો તમે એક બાજુ મૂકો તો અમે તમારા હિતને એક બાજુ મૂકી દેશું. તો સરકારે ધીમે ધીમે કરીને પહેલા જે બેંકોનું મૂડી ભંડોળ 50 કરોડથી વધારે છે, બરાબર, એવી પહેલા 14 મોટી બેંક લીધી અને પછી થોડાક સમય પછી ટાઈમ પછી સરકારે બીજી 6 બેંક લીધી, બરાબર. પહેલા 14, પછી 6 અને પછી ફરી એકવાર 7 સબસિડિયરી બેંક હતી જે એકબીજાના સંદર્ભમાં આવતી હોય, અટેચમાં આવતી હોય, એવી 7. એમ કરીને ટોટલ સરકારે કેટલી બેંકોને અંકુશમાં રાખી, 27 બેંકોને પોતાના હાથમાં લઈ લીધી. હવે તમારે જે કરવું હોય એ કરો. અને એ 27 બેંકોને આમ તોડફોડ કરીને કહી લીધું તમારે જે કામ કરવાનું છે એ રાષ્ટ્રના હિતમાં કરવાનું છે. એટલે જો રાષ્ટ્રના હિતમાં કામ કરવામાં નહીં આવે તો મેળ પડશે નહીં, બરાબર. તો આ હતું એની પ્રસ્તાવના બાદ એની રાષ્ટ્રીયકરણ પહેલાની જે પદ્ધતિ ચાલતી હતી એ પદ્ધતિ. પછીના કારણો આપવામાં આવ્યા. તો કારણો સિમ્પલ એવા શબ્દમાં આપણે પહેલા વાત થઈ ગઈ છે તો હવે વધારે ડિટેલ આપતી નથી. કારણોની પછી આપણે જે ટોપિક જોઈએ શું છે, રાષ્ટ્રીયકૃત બેંકોના આયોજન દરમિયાન વિકાસ અને પ્રગતિ. જ્યારે આવું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, રાષ્ટ્રીયકૃત બેંકો અસ્તિત્વમાં આવી, બરાબર, સરકારે હસ્તક્ષેપ લઈ લીધો, પછી કઈ કઈ વસ્તુઓમાં સરકાર છે એ આગળ વધી, કઈ કઈ વસ્તુઓમાં બેંક છે એ આગળ વધી એ અહીંયા આવે છે આ ટોપિક પર, રાઈટ. તો એ હતું આયોજન કાળ દરમિયાન એની વિકાસ અને પ્રગતિ. પછી શાખનું વિતરણ, એના જુદા જુદા ટોપિક હતા, એ બધી જ બાબત આપણે થઈ ગઈ છે. નેક્સ્ટ વન ટોપિક આપણો જે છે એ ટોપિક આપણો છે એ છે રાષ્ટ્રીયકૃત બેંકોની સમસ્યા, જે આપણે પછી જોશું.